નેપાળ દેશની વાત છે. નેપાળમાં એક બહુ મોટા સંત થઈ ગયા અને બહુ મહાન સંત હતા. નદી કિનારે એમનો આશ્રમ હતો. લાખો માણસો એમને માનતા, પૂછતા. એ નગરના રાજા હતા, પ્રસેનજીત રાજા. ત્યાંથી નગર 5-10 કિલોમીટર દૂર. બહુ મોટા ચક્રવર્તી શહેનશાહ કહેવાય, સમ્રાટ કહેવાય. એ જમાનામાં એ સમ્રાટ રાજા પ્રસેનજીતનું નામ બહુ પ્રખ્યાત હતું. એમના કાન ઉપર શબ્દો આવ્યા કે ફલાણા સંત છે, બહુ મહાન છે, લાખો માણસો એમના દર્શન કરવા જાય છે. તો એમણે પણ વિચાર આવી ગયો કે લાય, આવા મહાન સંત છે તો હું પણ દર્શન કરવા જાઉં. પ્રસેનજીત રાજાએ એક દિવસ નક્કી કર્યો, પોતાના દિવાનને બોલાવીને કહ્યું કે આપણે આ સંતના દર્શન કરવા માટે જવું છે, માટે આવતીકાલે રસાલો તૈયાર કરજો. રસાલો એટલે સમજ્યા ને પેલા એમની આખી ટીમ, એસ્કોટ ને બીજું ત્રીજું બધું હોય ને પેલા. રાજા તો હાથી ઉપર સવારી કરે. પહેલાના રાજાઓ તો હાથી ઉપર સોનાની અંબાડી મુકાઈ ગઈ, સેંકડો બીજા હાથીઓ, હજારોનું સૈન્ય, અને આ બધું લઈને પ્રસેનજીત રાજા નીકળ્યા છે. ક્યાં? દર્શન કરવા માટે. કોના? સંતના દર્શન કરવા માટે નીકળી રહ્યા છે. સાંજનો સમય હતો. રાજા પોતાની ભવ્ય સવારી સાથે આવી રહ્યા છે. ચારેય બાજુ સમાચાર પહોંચી ગયા. સંતને પણ ખબર પડી કે ફલાણા રાજા આવે છે, રસાલા સાથે આવે છે. સંત બહાર બેઠા હતા, બહાર ચોકમાં ઉઠીને જતા રહ્યા, અંદર રૂમમાં જતા રહ્યા. એમની પર્ણકુટીર હતી ને એમાં જતા રહ્યા. અંદરથી સ્ટોપર વાંખી દીધી, દરવાજા બંધ કરી દીધા. બધા જોઈ રહ્યા કે રાજા આવે છે ને અંદર જઈને દરવાજો કેમ બંધ કરી દીધો? રાજા આવ્યા. આવીને રાજાએ કહ્યું કે સંત ક્યાં છે? સંત તો અંદર છે. એમણે બહારનું ખખડાયું. સ્વામીજી, આપના દર્શન કરવા આવ્યો છું. કોણ છો તમે? હું સમ્રાટ રાજા પ્રસેનજીત છું, આપના દર્શન કરવા માટે આવ્યો છું. પેલા સંત શું બોલે છે સાંભળજો. संत के अभी मुझे टाइम नहीं है, चले जाओ. अभी मुझे टाइम नहीं है, चले जाओ. આવા મોટા રાજાને આવી રીતે જવાબ આપી દેવો, નાના છોકરાના ખેલ નથી આવો. એને રાજાની મોટેપ કરતા આ પ્રભુની મોટેપ એના રૂવાડે રૂવાડે છે ને એ આપી શકે ભાઈ. જે રાજાથી અંજાતા નથી, રાજાના પ્રભાવમાં આવતા નથી, જે પ્રભુના પ્રભાવમાં હોય એને રાજાધિરાજનો પ્રભાવ ટચ ના કરી શકે. કોઈ સત્તાધારીની સત્તા ટચ ના કરી શકે. જે પ્રભુના પ્રભાવમાં હોય એને સત્પુરુષ કહેવાય, એને મહાન પુરુષ કહેવાય. એને પૈસાદારનો પૈસો ટચ ન કરી શકે. કરોડપતિ કે અબજોપતિના મહત્તા એને ટચ ન કરી શકે. ચલે જાઓ, અભી ટાઈમ નહીં હે. રાજા તો વિચાર કરતા થઈ ગયા, મને સમ્રાટ રાજા પ્રસેનજીતને એમ કે ચલે જાઓ. કઈ નહીં, ચલો હાથી ઉપર. તો ઘેર પાછા આવ્યા. અઠવાડિયા પછી ફરી બીજી વખત ગયા. આવું જ બન્યું, ચલે જાઓ, ટાઈમ નહીં હે. ત્રીજી વખત ગયા, ચલે જાઓ, ટાઈમ નહીં હે. પ્રસેનજીત રાજા બહુ બુદ્ધિશાળી હતા. એમણે વિચાર કર્યો કે મને એમના દર્શન દુર્લભ છે. એક સામાન્ય ગરીબ માણસ પણ એમના દર્શન કરી શકે છે અને હું દર્શન નથી પામી શકતો. ધેર ઇઝ સમથિંગ રોંગ. કંઈક ખોટું થઈ રહ્યું છે. વિચાર આવ્યો. પ્રસેનજીત રાજાએ વિચાર કર્યો, હું મારી સત્તા લઈને જઉં છું ને,
રાજા થઈને જઉં છું ને, સમ્રાટ થઈને જઉં છું ને, એ મારો અશુદ્ધ ભાવ છે. અહંકાર તો જઉં છું. સંતના દર્શન કરવા માટે અહંકારને લઈને ન જવાય. જેમ ચંપલને શૂઝને બહાર મૂકી નવાય ને, એમ અહંકારને બહાર મૂકી નવાય. લઈને જઉં છું ને એટલે મને આવી રીતે દર્શન નથી મળતા. બરોબર. પ્રસેનજીત રાજા રાતના 12 વાગે એકલા ચાલતા નીકળી ગયા, કોઈને લીધા વગર. રાતના 12 વાગે અંધારી રાત છે, ચાલતા ચાલતા પહોંચી ગયા નદી કિનારે અને પેલા નોક કર્યું બારણું. સંત મહાત્માજી દર્શન આપો. કોણ છો? હું તમારો દાસ છું. શું કહે છે? હું તમારો દાસ છું, એક નાનકડો દાસ છું. આ લોકના લોકો મને પ્રસેનજીતથી ઓળખે છે, પણ હું બુદ્ધિહીન એવો તમારો દાસ છું. અને ત્યાં ધડ દઈને બાયણું ખોલ્યું. સાબાશ, સાબાશ, સાબાશ. પ્રસેનજીત, હવે તારો શુદ્ધ ભાવ આવ્યો અને હવે તું દર્શનને લાયક બન્યો. હવે તું દર્શનને લાયક. સમજાય છે કંઈ? એમાં આપણને કંઈ લાગે વળગે છે? ધ્યાન રાખજો. આપણે પ્રસેનજીત નથી, પણ એના કંઈક તો કંઈક આપણને નથી તો એ લાગે છે કે હું ફલાણો છું, હું ફલાણો છું. બસ એ ફલાણો છું એ ભૂલીને સેવન કરીએ, મોટા પુરુષની સેવા કરીએ, એ જ શુદ્ધ ભાવ.